ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રના 3 સ્વરૂપોની ચર્ચા કરી હતી કે જેમાં મુખ્યત્વે વાસ્તવિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાનની ચર્ચા કરી હતી. આજે આપણા આ વિડીયોમાં FYBA સેમેસ્ટર 1 જેમાં સેમેસ્ટર 1ના આપણે ચેપ્ટર 3ના પહેલા ટૉપિકની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં તો આપણે 3 જે સ્વરૂપો હતા એની આપણે પહેલાં રિવિઝન કરી લઈશું. સૌથી પહેલાં વાસ્તવિક વિજ્ઞાન, બરાબર, કે જેમાં મુખ્યત્વે આપણું અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન શું કામ કહેવાય છે કે જ્યારે પણ આપણું અર્થશાસ્ત્ર કોઈ પણ પરિસ્થિતિને જાણી, એના વિશેની માહિતી પ્રાપ્ત કરી, એકત્રિત કરી અને આપણા સુધી માહિતી જ્યારે પહોંચાડે છે અને એ માહિતી પહોંચાડીને જ્યારે અટકી જાય છે ત્યારે આપણું અર્થશાસ્ત્ર એ વાસ્તવિક વિજ્ઞાન તરીકેનું અર્થશાસ્ત્ર ગણવામાં આવે છે. એના પછી બીજો સ્વરૂપ જેનું નામ છે સામાજિક સ્વરવિજ્ઞાન અથવા તો સામાજિક સ્વરૂપ તરીકેનું અર્થશાસ્ત્ર. માનવ છે, અર્થશાસ્ત્રનું કામ શું છે તો કે માનવના વર્તનનું અભ્યાસ કરવું, અને માનવ છે એ સમાજથી પરે રહી અથવા તો અલગ રહીને કોઈ પણ જાતની પ્રવૃત્તિ નથી કરતો, અને માનવ પોતાના જીવનમાં દરેક વર્તન સમાજને ધ્યાનમાં રાખીને જ કરે છે. અને એટલા જ માટે માનવના જીવનમાં જે પણ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે અથવા તો જે પણ સામાજિક બાબત છે એની અસર આર્થિક બાબત ઉપર થતી જ હોય છે. અને એટલા જ માટે આપણા અર્થશાસ્ત્રનું બીજું સ્વરૂપ શું હતું તો કે સામાજિક વિજ્ઞાન તરીકેનો અર્થશાસ્ત્ર. એવી જ રીતે અર્થશાસ્ત્રનું આપણું ત્રીજું સ્વરૂપ હતું જેનું નામ છે આદર્શલક્ષી વિજ્ઞાન તરીકેનું અર્થશાસ્ત્ર. તો આદર્શલક્ષી વિજ્ઞાન તરીકેના અર્થશાસ્ત્રમાં શું આવે છે તો કે આદર્શલક્ષી વિજ્ઞાનમાં મુખ્યત્વે આદર્શલક્ષી વિજ્ઞાન આપણે એને શું કામ કહીએ છીએ તો કે વાસ્તવિક વિજ્ઞાન એ માત્ર ને માત્ર કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ આર્થિક ઘટના, કોઈ પણ આર્થિક સમસ્યા એના વિશે જાણી, એના વિશે માહિતી એકત્રિત કરી અને પછી અટકી જાય છે. જ્યારે આદર્શલક્ષી વિજ્ઞાન એનાથી એક પગલું આગળ વધે છે. કે ધારો કે ઉદાહરણ તરીકે વાસ્તવિક વિજ્ઞાન શું કરે છે તો કે વાસ્તવિક વિજ્ઞાન આપણા અર્થતંત્રમાં ગરીબી કેટલી છે એ જાણીને અટકી જશે, પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન શું છે તો કે એ ગરીબીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, બરાબર. ઉદાહરણ તરીકે વાસ્તવિક વિજ્ઞાન એ જણાવે છે કે ગરીબી હાલમાં ભારતમાં 26% છે. આદર્શલક્ષી વિજ્ઞાન શું હતું તો કે આદર્શલક્ષી વિજ્ઞાન કે આપણા અર્થતંત્રમાં ગરીબી 6% જેટલી જ હોવી જોઈએ. અને આવી રીતે વાસ્તવિક વિજ્ઞાન એ શું છે એ દર્શાવે છે, અને જ્યારે આદર્શલક્ષી વિજ્ઞાન એ શું હોવું જોઈએ એ દર્શાવવાનું કામ કરે છે ત્યારે એને આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આજના આ લેક્ચરમાં બીજા 2 સ્વરૂપોની ચર્ચા કરશું અને અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર વિશેની પણ શરૂઆત કરશું, જેમાં આપણા અર્થશાસ્ત્રનું ત્રીજું સ્વરૂપ છે જેનું નામ છે કલા તરીકેનો અર્થશાસ્ત્ર. વાસ્તવિક વિજ્ઞાન આપણને વાસ્તવિક પરિસ્થિતિઓથી વાકેફ કરે છે, જ્યારે આદર્શલક્ષી વિજ્ઞાન આપણને દરેક સ્થિતિના આદર્શોને રજૂ કરવાનું કામ કરે છે. જ્યારે કલા એ ત્યાંથી પણ આગળ જઈને આદર્શ સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે, તેમાં જરૂરી ઉપાયો કયા છે, તેમાં જરૂરી માર્ગદર્શન રજૂ કરવાનું કામ આપણું કલા તરીકેનું અર્થશાસ્ત્ર કરે છે. એટલે કે વાસ્તવિક સ્થિતિને આદર્શ સ્થિતિ તરફ લઈ જવાનું કાર્ય કલા કરે છે. યાદ રાખજો, આપણા અર્થશાસ્ત્રમાં વાસ્તવિક પરિસ્થિતિ એ શું છે એના વિશે તમને વાકેફ કરે છે. આદર્શલક્ષી વિજ્ઞાન એ શું હોવું જોઈએ એવા પ્રકારની સ્થિતિઓ તમને, આદર્શ બાબતો તમને રજૂ કરે છે, અને ત્યાંથી આગળ જઈને આદર્શ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એવું જ્યારે રજૂઆત કરવામાં આવતી હોય તો એની આપણે કલા તરીકેના અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે કે વાસ્તવિક સ્થિતિથી તમારી આદર્શલક્ષી સ્થિતિ તરફ જવાનું કામ આપણું કલા તરીકેનું અર્થશાસ્ત્ર કરે છે. ઉદાહરણ તરીકે 26% આપણા તંત્રમાં ગરીબી છે, 6% સુધી લઈ જવી છે, તો એના માટેના સલાહ અને માર્ગદર્શન પૂરવાનું કામ આપણું કલા તરીકેનું અર્થશાસ્ત્ર કરે છે. એટલે કે વાસ્તવિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન વચ્ચેનો ગેપ પૂરવાનું કામ આપણું કલા તરીકેનું અર્થશાસ્ત્ર કરે છે.
અથવા તો બંને વિજ્ઞાનોને એકબીજાની સાથે જોડવાનું કામ પણ આપણું અર્થશાસ્ત્રમાં જ્યાં કરવામાં આવે છે, એટલા જ માટે એને કલા તરીકેનું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આગળ આપણે જણાવ્યા મુજબ અર્થશાસ્ત્ર વાસ્તવિક, સામાજિક અને આદર્શલક્ષી વિજ્ઞાનોની સાથે સાથે એક કલા પણ છે, કારણ કે અર્થશાસ્ત્ર આર્થિક બાબતોના આધારે નિયમો અને તારણોને શોધે છે. નિયમો અને તારણો ઉપરથી સામાજિક પરિબળને અસરને પણ ધ્યાનમાં લે છે. તે ઉપરાંત આદર્શ પરિસ્થિતિ શું હોઈ શકે તેની પણ એ સમજૂતી આપે છે, અને ત્યારબાદ અર્થશાસ્ત્ર તે આદર્શ પરિસ્થિતિને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય પણ દર્શાવે છે. જેમ કે આપણા અર્થશાસ્ત્રમાં આર્થિક વિકાસના સિદ્ધાંતોનું નિરૂપણ અર્થશાસ્ત્રનો વાસ્તવિક સ્વરૂપ દર્શાવે છે. આર્થિક વિકાસ ઉપર સામાજિક જીવનની અસરોને ધ્યાનમાં લે ત્યારે તેનું સામાજિક સ્વરૂપ દર્શાવે છે, અને આર્થિક વિકાસની આદર્શ સ્થિતિ શું હોઈ શકે તો તે એનું આદર્શલક્ષી વિજ્ઞાન દર્શાવે છે. અને એ જ આદર્શ સ્થિતિને પ્રાપ્ત કરવાનું જ્યારે આપણે શરૂ કરીએ છીએ ત્યારે એ સમજૂતી આપણે કલા તરીકેનું અર્થશાસ્ત્ર લઈ જાય છે. કે આપણે આગળ જોયું તેમ આપણું અર્થશાસ્ત્ર વિવિધ પ્રકારનું છે. આપણું અર્થશાસ્ત્ર છે એ વાસ્તવિક પણ છે, સામાજિક પણ છે, આદર્શ પણ છે, અને હવે એની સાથોસાથ આપણું જે અર્થશાસ્ત્ર છે એ કલા તરીકેનું પણ અર્થશાસ્ત્ર છે, કારણ કે આપણી આર્થિક બાબતો, આપણા જે નિર્ણયો છે એને શોધી લાવવાનું કામ કરે છે. પરંતુ એ નિર્ણયો, એ તારણો, એની અસર આપણા અર્થતંત્ર ઉપર કેવી થશે, એ ઉપરાંત એ આદર્શ સ્થિતિ તમે કઈ રીતે પ્રાપ્ત કરી શકો, આ બધું જ શોધવાનું કામ આપણું અર્થશાસ્ત્ર જ્યારે કરતું હોય ત્યારે એ આપણો કલા તરીકેનું અર્થશાસ્ત્ર ગણવામાં આવે છે. અને આવી રીતે જ્યારે પણ આપણું અર્થતંત્ર કોઈ પણ આદર્શ પરિસ્થિતિ દર્શાવે ને, કોઈક આદર્શ બાબતો રજૂ કરાવે તો એને આદર્શલક્ષી વિજ્ઞાન કહેવાય. જ્યારે એ સામાજિક બાબતોથી આપણી પરિચિત કરાવે તો એ સામાજિક વિજ્ઞાન કહેવાય છે. અને એ જ્યારે તમને વાસ્તવિક પરિસ્થિતિથી રજૂઆત કરે, વાસ્તવિક સ્થિતિથી તમને વાકેફ કરે એને સામાજિક વિજ્ઞાન કહેવાય છે. અને આવી રીતે વાસ્તવિક વિજ્ઞાન તરફથી વાસ્તવિક વિજ્ઞાનથી આદર્શલક્ષી વિજ્ઞાન સુધી પહોંચવાનું જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે એની જે સમજૂતી આપે છે ત્યારે એ અર્થશાસ્ત્ર કલા તરીકેનું અર્થશાસ્ત્ર તરીકે એને જોવામાં આવે છે, જેમાં આર્થિક પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટેના ઉપાયો અર્થશાસ્ત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે. અને ત્યારે એક કલા તરીકેના સ્વરૂપમાં અર્થશાસ્ત્રમાં ઊભા થતા પ્રશ્નો અને એની સમસ્યાઓના નિવારણ માટેના ઉપાયો પણ રજૂ કરે છે. અને આમ જ્યારે પણ આપણું અર્થશાસ્ત્ર આવા પ્રશ્નો, આવી સમસ્યાઓ, એના ઉપાયો રજૂ કરે છે, એના વિશે સલાહ અને માર્ગદર્શનો આપે છે, ત્યારે એ આપણા અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ જેને આપણે કલા તરીકેના અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એના પછીનું એનું પાંચમું સ્વરૂપ છે તો કે કલ્યાણલક્ષી શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રનું સ્વરૂપ. કે દરેક શાસ્ત્રનો મુખ્ય હેતુ માનવીય તેમજ કુદરતી પરિબળોનો અભ્યાસ કરીને કાર્યક્ષેત્ર સંબંધિત બાબતો અંગેની માહિતી અને જ્ઞાનને વધારો કરવાનો છે. તેનો ઉપયોગ માનવના જીવનમાં સુખાકારી બને તેનું હોય છે. કે આપણું અર્થશાસ્ત્ર, દરેક શાસ્ત્ર હોય ને એનો હેતુ હોય છે કે દરેક શાસ્ત્રનો હેતુ માનવ, કુદરતી બાબતો, કુદરતી સંબંધિત માહિતી એકત્રિત કરવાની, બરાબર, આ બધાનો અભ્યાસ કરવાનું, તમને ઉપયોગી માહિતી પૂરી પાડવાનું હોય છે. પરંતુ દરેક અર્થશાસ્ત્રનો મુખ્ય અને અંતિમ ધ્યેય તો શું હોય છે તો કે માનવના સુખાકારીમાં વધારો કરવાનો હોય છે. અને અર્થશાસ્ત્ર પણ માનવની સુખાકારી કે કલ્યાણમાં વધારો થાય તે માટે જુદી જુદી બાબતોનો અભ્યાસ કરે છે. અને કારણ કે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓનો અંતિમ ધ્યેય તો માનવની સુખાકારી અને માનવના જીવનમાં સર્વ કલ્યાણમાં વધારો કરવાનો છે. અને ત્યારે આ દ્રષ્ટિકોણથી જ્યારે આપણું અર્થશાસ્ત્ર રજૂઆત કરે ત્યારે એ અર્થશાસ્ત્ર આપણું કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર ગણવામાં આવે છે. કારણ કે તેમાં માનવને કેન્દ્રમાં રાખીને તેની બાબતોનું છણાવટ કરવાનું જ્યારે કાર્ય કરતું હોય ત્યારે એ કાર્ય આપણું અર્થશાસ્ત્રનું કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર તરીકેનું જોવામાં આવે છે. આધુનિક અર્થશાસ્ત્રના જન્મની સમયે તેના માત્ર વાસ્તવિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાનને સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પરંતુ માર્શલની જ્યારે અર્થશાસ્ત્રની વ્યાખ્યા ભણશો ને ત્યારે એનું સ્વરૂપ કલ્યાણલક્ષી સ્વરૂપનું આપણે સ્વીકાર કર્યું છે. અને માર્શલ પોતાના અર્થશાસ્ત્રને જ્યાં સુધી ભૌતિક કલ્યાણનો અભ્યાસ કરે છે ત્યાં સુધી તે નિરુપયોગી રહે છે. અને તેથી જ વર્તમાન સમયમાં તમામ પ્રકારની આર્થિક બાબતોને માનવના કલ્યાણ સાથે જોડવામાં આવે છે, જેના જ કારણે આપણા અર્થશાસ્ત્રમાં અભ્યાસના કાર્યક્ષેત્રમાં
નિયમો અને તારણોમાં કલ્યાણનું શબ્દ હવે કેન્દ્ર બનવામાં આવ્યું છે અને તેથી અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ કલ્યાણલક્ષી સ્વરૂપ છે તેમ આપણે કહી શકાય. બરાબર કે આપણે અત્યારે આધુનિક અર્થશાસ્ત્રનો જ્યારથી આપણો જન્મ થયો છે અને એમાંય પણ પ્રોફેસર માર્શલે પોતાની જે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી છે, જે આપણે આ જ ચેપ્ટરમાં આગળ ભણશું, એ વ્યાખ્યામાં એને ભૌતિક સંપત્તિની સાથે સાથે એને માનવને કેન્દ્રમાં રાખ્યો છે. અને જ્યારે માનવને કેન્દ્રમાં રાખી માનવના કલ્યાણની અને માનવના જીવનને જ્યારે આપણે મહત્ત્વ આપવા લાગશું ત્યારે આપણું અર્થશાસ્ત્રનો એક સ્વરૂપ કલ્યાણલક્ષી સ્વરૂપ ગણવામાં આવતો હોય છે. અને આમ ઉપરોક્ત સમગ્ર ચર્ચાના આધારે આપણે એટલું કહી શકાય કે સ્વરૂપ કોઈ ચોક્કસ પ્રકારનો હોવાના બદલે દરેક શાસ્ત્રના સ્વરૂપમાં અર્થશાસ્ત્રમાં સમન્વય જોવા મળતા હોય છે. કે આપણે ભલે અર્થશાસ્ત્રના 5 સ્વરૂપો ભણ્યા, બરાબર, આદર્શલક્ષી, વાસ્તવલક્ષી, સામાજિક, કલા, કલ્યાણ, આ બધા એના વિવિધ સ્વરૂપો હતા, પરંતુ જે સ્વરૂપો અત્યારે આપણે ભણીએ છીએ એ સ્વરૂપો ભવિષ્યમાં બદલાઈ શકે એવી શક્યતા હોવા મળતી હોય છે. બરાબર. એના પછીનો ટોપિક છે આપણા યુનિટ 1નો જ આપણે સેકન્ડ ટોપિકની ચર્ચા કરશું, જેનું નામ છે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. કે દરેક વાસ્તવિક અને સામાજિક વિજ્ઞાનનું એક નક્કી કરેલું કાર્યક્ષેત્ર હોય છે અને તેના નક્કી કરેલા ક્ષેત્રની આજુબાજુ જ એ તેના અસર કરતા પરિબળોનું શું કરે છે? અભ્યાસ કરે છે. અને અર્થશાસ્ત્રનું પણ એક નક્કી કરેલું કાર્યક્ષેત્ર છે, જેને ટૂંકમાં આપણે માનવીના આર્થિક બાબતો તરીકે ઓળખીએ છીએ. એટલે કે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વ્યવહારો અને બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તેમ પણ કહેવામાં આવે છે. કે દરેક શાસ્ત્ર હોય ને એનો નક્કી કરેલા કોઈ પણ ચોક્કસ ક્ષેત્રો હોય, ચોક્કસ ક્ષેત્રો નક્કી કરેલા હોય છે અને એ પોતાના મર્યાદિત ક્ષેત્રોમાં એ શું કરે છે? કામ કરે છે. એવી જ રીતે આપણું અર્થશાસ્ત્રનું કામ શું છે? તો કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવો અને એની બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એને જ આપણે અર્થશાસ્ત્ર તરીકે જોતા હતા. અને એટલા જ માટે માનવના વર્તનનું કાર્યક્ષેત્રનું અભ્યાસ કરવું એ જ આપણા અભ્યાસનું કાર્યક્ષેત્ર ગણવામાં આવે છે. મિત્રો, તમને FYBS સેમેસ્ટર 1 આજે આપણે પેપર ભણી રહ્યા છીએ, એમાં તમને જો કોઈ રજૂઆત ના હોય કે તમને કેટલું ભણવાનું છે, આ સેમેસ્ટરમાં કેટલું ભણવાનું છે, તો તમારું ક્ષેત્ર નક્કી ન કરેલા, પરંતુ હું તમને એવું કહી દઉં કે તમને આ સેમેસ્ટરમાં આ 3 યુનિટ ભણવાના છે અને એનામાંથી આટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, તો તમારા નક્કી કરેલા ક્ષેત્રો થઈ જાય. તો તમે જે નક્કી કરેલા ક્ષેત્રો હોય ને એમાં જ તમે કામ કરો તો તમારા કામની પારંગતા કેવી આવે? વધુ સારી આવે છે. અને એટલા જ માટે આપણા અર્થશાસ્ત્રમાં પણ નક્કી કરેલા મુખ્યત્વે કાર્યક્ષેત્રો જોવા મળે છે અને એ નક્કી કરેલા ક્ષેત્રોમાં જ એ પોતાનું કાર્ય કરતા હોય છે. બરાબર. અને આધુનિક અર્થશાસ્ત્રમાં જન્મની સાથે જ અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અને એનું અભ્યાસનું ક્ષેત્ર પણ બદલાતું રહ્યું છે. એડમ સ્મિથ, J.S. મિલ જેવા આપણા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર માત્ર સંપત્તિ જ અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એ માત્ર સંપત્તિ પૂરતું જ મર્યાદિત માનતા હતા. તેથી જ 18મી સદીની શરૂઆતથી જ 19મી સદીના આરંભકાળ દરમિયાન અર્થશાસ્ત્રનું કામ માત્ર ને માત્ર સંપત્તિને માનવામાં આવતું હતું અને તેથી જ અર્થશાસ્ત્રનો મુખ્ય હેતુ સંપત્તિનું સર્જન કરવાનું હતું તેમ આપણે કહી શકાય છે. કે આધુનિક અર્થશાસ્ત્રના જન્મની સાથે જ અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આપણા જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે, જે આપણા પ્રાચીન અર્થશાસ્ત્રીઓ છે, જેને આપણે એડમ સ્મિથ, J.S. મિલ છે, બરાબર, એ બધા જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે એનું કામ શું હતું? તો કે એને અર્થશાસ્ત્રને માત્ર ને માત્ર સંપત્તિના શાસ્ત્ર તરીકે જોતા હતા. પરંતુ 19મી સદીના આરંભકાળમાં અર્થશાસ્ત્રને સંપત્તિના સર્જન તરીકે અને માત્ર ને માત્ર સંપત્તિ જ એ આપણું અર્થશાસ્ત્ર છે એમ તરીકે જોવામાં આવતું હતું. જ્યારે માર્શલ, પીગુ, કેનન એવા અર્થશાસ્ત્રીઓ અભ્યાસના ક્ષેત્રમાં માનવના કલ્યાણના સાથે માનવના પરિબળોને પણ ઉમેરો કર્યો છે અને તેથી માર્શલ જ જણાવે છે કે અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન વ્યવહારના અભ્યાસો કરે છે. માર્શલના મતે અર્થશાસ્ત્રની માનવીની એવી વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે કે જે ભૌતિક સાધનોને પ્રાપ્તિ અને તેના ઉપયોગની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. આગળ જ આપણે જે આપણા અર્થશાસ્ત્રનો સૌથી છેલ્લું સ્વરૂપ ભણ્યા હતા, જેને આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર તરીકે જોતા હતા, એમાં આ બાબતની રજૂઆત હતી કે પ્રોફેસર માર્શલે એ જે આપણા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રને જે આપણી 19મી સદીના આરંભકાળમાં આપણું અર્થશાસ્ત્ર એટલે કે માત્ર ને માત્ર સંપત્તિના શાસ્ત્ર તરીકે જેને આપણે જોતા હતા,
એની વિરોધમાં પ્રોફેસર માર્શલ દ્વારા એક વ્યાખ્યા રજૂ કરવામાં આવી કે જેમાં એણે લખ્યું છે કે અર્થશાસ્ત્રનું કામ માનવીના સામાન્ય જીવન વ્યવહારોનું અભ્યાસ કરવું છે. અને માનવીના સામાન્ય જીવન વ્યવહાર એટલે કયો વ્યવહાર? તો કે એનો વ્યક્તિગત અને એની સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવાનો છે. અને આપણે આપણું જે આ જીવન છે એના જીવનમાં એટલે કે આપણા આ જીવનમાં આપણે જેટલી પણ ભૌતિક સંપત્તિઓનો ઉપયોગ કરીએ છીએ એના સાથે આપણું જીવન એક ગાઢ રીતે સંકળાયેલો છે. અને આવી રીતે પ્રોફેસર માર્શલના મતે અર્થશાસ્ત્ર વ્યક્તિ કઈ રીતે સંપત્તિનું ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણી કરે છે એનો અભ્યાસ કરે છે. અને આમ અર્થશાસ્ત્રમાં સંપત્તિનો સંચય અને ઉપયોગને માનવના જીવનનું એક અગત્યનું પાસું માનવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો અંતિમ ધ્યેય તો માનવના સુખાકારી અથવા તો કલ્યાણ કરવાનો જ જોવામાં આવ્યું છે. અને છેલ્લે રોબિન્સનની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં રજૂઆત કરવામાં આવી છે અને એની વ્યાખ્યા વિસ્તૃત અને વૈજ્ઞાનિક છે. અને એની વ્યાખ્યામાં એને માનવની જરૂરિયાતો અને તેને સંતોષવા માટેના બંનેનું જે સંતોષવા માટેના જે સાધનો છે એ જરૂરિયાત અને સાધનો આ બંનેનું પ્રમાણ અને તેમની તીવ્રતાના આધારે પણ અર્થશાસ્ત્રની તપાસ કરી છે. અને આમ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની ઉપરોક્ત બાબતો ઉપરથી આગળ જણાવ્યા મુજબ તેમ અર્થશાસ્ત્રનો વિકાસનું શાસ્ત્ર જેમાં એકમલક્ષી અને સમગ્રલક્ષી, પરિમાણાત્મક અને ગુણાત્મક ફેરફારો કર્યા છે. વ્યક્તિગત અને રાષ્ટ્રની આર્થિક બાબતોને અને વર્તમાન સ્થિતિના સંદર્ભમાં ભવિષ્યમાં વધુ આગળ લઈ જઈ શકાય તેનું પણ અભ્યાસ આપણું અર્થશાસ્ત્ર કરે છે. અને ઉપરની ચર્ચાના આધારે એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા અર્થશાસ્ત્રને જે સંપત્તિ તરીકે જોવામાં આવ્યું, એના પછી માર્શલે અર્થશાસ્ત્રને સામાન્ય જીવન વ્યવહાર અને ભૌતિક સંપત્તિની સાથે જોડ્યું, અને છેલ્લે પ્રોફેસર રોબિન્સને અર્થશાસ્ત્રને પરિમાણાત્મક અને ગુણાત્મક અને વિસ્તૃત જે વ્યાખ્યા રજૂ કરી એના આ બધી જ વ્યાખ્યાઓ પરથી આપણા અર્થશાસ્ત્રના વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રો જોવામાં આવ્યા છે. અને આપણા અર્થશાસ્ત્રના વિવિધ કાર્યક્ષેત્રો કયા છે, બરાબર? આ બધી જ વ્યાખ્યા ઉપરથી અર્થશાસ્ત્રના વિવિધ કાર્યક્ષેત્રો બનાવવામાં આવ્યા છે, વિવિધ કાર્યક્ષેત્રોની રજૂઆત કરવામાં આવી છે. એ કાર્યક્ષેત્રો આપણા કયા કયા છે એના વિશેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. જય સ્વામિનારાયણ.